એકલપણું લાગે છે છેતરભાઈ વગર? એકલપણું તો લાગે ને. કેટલું મિસ કરો છો? ચૈતરભાઈ અમારા ભાઈ જેવા છે, એમની અમને બહુ કમી મહેસૂસ થાય છે. દોસ્તો આપ જે વિડીયો જોઈ રહ્યા છે દોસ્તો તે આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના દોસ્તો જૂના અને જાણીતા મિત્ર છે દોસ્તો. તો ચૈતરભાઈ વસાવાના જેલમાં ગયા પછી દોસ્તો આ તેમને કેટલું દુઃખ થયું છે દોસ્તો આપણને ખબર પડી ગઈ છે. ત્યાર પછી આ બીજો એક તરફી મતદાન કરી ચૈતરભાઈના નેતૃત્વમાં જિલ્લા પંચાયત બનાવી આપી. એ પછી ભાજપને એવું લાગ્યું કે ચૈતર વસાવાને ચૂંટણીમાં નહીં હરાવી શકાય, હવે એને અદાલતમાં હરાવવો પડે, જેલની સજા કરાવવી પડે. તો ષડયંત્ર થયું અને ગઈકાલે સરકારી વકીલે જ કીધું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને આ બધી જ વાતની જાણ છે. એણે જ સૂચનાઓ આપી સરકારી વકીલોને, એણે જ સજા પડાવવા માટે થઈ પોલીસને, વકીલને, સાક્ષીને, પંચોને વગેરેને સૂચનાઓ આપી અને એણે જ આખે ખોટી ઘટનાક્રમની અંદર એક ચૂંટાયેલા ધારાસભ્યને જેલમાં પુરાવાનું કામ કર્યું. એ વાતનો ભાંડો ફૂટી ગયો. શું કામ? કે ચૂંટણીમાં હરાવી શકાયા નહીં ચૈતર વસાવાને, તો અદાલતમાં હરાવવા માટેનું ષડયંત્ર થયું. મારે સ્પષ્ટ રીતે ગુજરાતભરની જનતાને એમ કહેવું છે કે હાઈકોર્ટના સરકારી વકીલ એવું કહે છે કે એમને દોસ્તો આ વાત બિલકુલ સાચી છે દોસ્તો. ત્યાર પછી આપણે એક બીજો પણ વિડીયો જોવાનો છે દોસ્તો, અને વિડીયોને આવા વિડીયો જોવા માટે દોસ્તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને શેર કરી નાખજો દોસ્તો દબાવીને. આ બીજો વિડીયો પણ જોઈ લો દોસ્તો. અત્યારનો સૌથી મોટો યક્ષ પ્રશ્ન એ છે કે શું ચેતર વસાવા એમનું ધારાસભ્ય પદ જઈ રહ્યું છે? બે શક્યતાઓ છે, કારણ કે હમણાં થોડા સમય પહેલા કર્ણાટકમાં પણ આવો કિસ્સો થયો હતો જ્યાં કોંગ્રેસ એમએલએ નું ધારાસભ્ય પદ ગયું હતું. આ કિસ્સામાં પણ શું કહેવામાં આવે છે, જે રિપ્રેઝન્ટેશન એક્ટ છે એ અનુસાર જો 2 કે 2 વર્ષ કરતા વધારેની જેલની સજા થાય છે ધારાસભ્યને તો એમનું પદ જતું રહે છે. અને સત્તા કોની જોડે છે? વિધાનસભાના અધ્યક્ષ જોડે. વિધાનસભાના અધ્યક્ષ નિર્ણય લેતા હોય છે અને એમાં એમના સુધી સર્ટિફિકેટ પહોંચતા હોય છે. પછી વિધાનસભાના સેક્રેટરી એ તમામ બાબતો એમની જોડે મૂકે છે અને પછી નિર્ણય લેવામાં આવે છે. જો કે આમાં સીધી રીતે જો આમ થયું તો પછી એમએલએ પદ તો જઈ જ રહ્યું છે, પણ એમાં સૌથી મોટો પેચ એ છે કે જો હાઈકોર્ટ એમાં કન્વિક્શન સ્ટે આપી દે, એક સમયગાળો હોય છે, ડેડલાઇન હોય છે 30 કે 40 દિવસ, જો એ સમયગાળામાં હાઈકોર્ટ કન્વિક્શન સ્ટે આપી દે તો પછી ભલે વિધાનસભા અધ્યક્ષ ધારાસભ્ય પદ રદ કર્યું હોય, ફરી એકવાર સભ્યપદ એક્ટિવ થઈ શકે છે. આમાં કાયદાકીય પેચ એ છે, જોવાનું રહેશે. હાઈકોર્ટ પર બધું નિર્ભર છે કે શું નિર્ણય લે છે. ઘણી બધી આમાં ગતિવિધિ છે અને જ્યારે ચેતરે પણ કહ્યું કે અમે હાઈકોર્ટમાં જવા તૈયાર છે, હાઈકોર્ટમાં જઈને શું કહેવામાં આવે છે